ચમકતી હેલ્ધી સ્કિન કોને ન ગમે, બરાબર? અને મોટાભાગના લોકોને શું લાગે છે કે આનો જવાબ મોંઘી દાટ ક્રીમ અને સિરમમાં છે. પણ શું ખરેખર એવું છે? શું થશે જો એમ કહેવામાં આવે કે સ્કિનનું અસલી સિક્રેટ બાથરૂમ કેબિનેટમાં નહીં પણ આપણી લાઇફસ્ટાઇલમાં જ છુપાયેલું છે? તો ચલો આજે આપણે સ્કિન પાછળના એ જ સત્યને જાણીએ જે આપણને દેખાય છે એના કરતાં ઘણું વધારે છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક અલગ જ સફર પર જઈશું, અંદરથી બહારની તરફ. સૌથી પહેલાં આપણે એ છુપાયેલા કારણોને સમજીશું જે સ્કિન પર અસર કરે છે, અને પછી એના આધારે જ એક નક્કર એક્શન પ્લાન બનાવીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. આપણી આ યાત્રાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બેડરૂમથી. હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું. સ્કિનનું સ્વાસ્થ્ય મોંઘા ઉત્પાદનો કરતાં આપણી ઊંઘની ક્વોલિટી પર અનેક ગણું વધારે નિર્ભર કરે છે. જરા યાદ કરો, જ્યારે એક રાત પણ બરાબર ઊંઘ ન થઈ હોય ત્યારે સ્કિન કેવી દેખાય છે? એકદમ ડલ અને થાકેલી, ખરું ને? વેલ, આ ખાલી એક ફિલિંગ નથી, આની પાછળ પાક્કું સાયન્સ કામ કરે છે. 50%. હવે આ આંકડો છે શું? જો ARC જર્નલ્સનો એક સ્ટડી કહે છે કે જ્યારે પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે આપણી સ્કિનને જે પણ ડેમેજ થયું હોય ને એને રિપેર થવામાં 50% વધારે ટાઈમ લાગે છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો એની હીલિંગ પાવર સીધી અડધી થઈ જાય છે. અને વાત અહીં જ નથી અટકતી. ઓછી ઊંઘને કારણે MMP9 નામનું એક એન્ઝાઇમ 32% વધી જાય છે. અને આ એન્ઝાઇમ શું કરે છે? એ આપણી સ્કિનના કોલેજનને તોડવાનું કામ કરે છે. એ જ કોલેજન જે સ્કિનને યંગ અને ટાઇટ રાખે છે. એટલે કે ઓછી ઊંઘ આપણા સ્કિનના ફાઉન્ડેશનને અંદરથી જ ખોખલું કરી રહી છે. આ આંકડો તો ખરેખર ચોંકાવનારો છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમની સ્કિન પર સૂર્યના કિરણોની અસર 4.2 ગણી વધારે થાય છે, જેનાથી સ્કિન પર લાલાશ વધી જાય છે. આનો સીધો મતલબ એ થયો કે ઊંઘની કમી આપણી સ્કિનની નેચરલ પ્રોટેક્શન શિલ્ડને એકદમ કમજોર બનાવી દે છે. આ એક સાયન્ટિફિક ટર્મ છે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. ઓછી ઊંઘને લીધે રાત્રે ખંજવાળ વધી શકે છે, અને આ નાનકડી ખંજવાળ પણ સોરિયાસિસ જેવી સમસ્યાઓને સ્કિનના નવા ભાગોમાં ફેલાવી શકે છે. આ એક એવી સાયકલ છે જેની શરૂઆત માત્ર ઓછી ઊંઘથી થાય છે. ઓકે, તો ચાલો હવે આપણી સ્કિનના બીજા ઇન્ટરનલ દુશ્મન તરફ આગળ વધીએ, ખાંડ. જી હા, એ ખાલી આપણા વજન માટે જ ખરાબ નથી, એ આપણી સ્કિન માટે એક રીતસરની આંતરિક તોડફોડ કરનાર છે જે અંદરથી જ ડેમેજ કરે છે. ગ્લાયકેશન આ શું છે? સાવ સહેલા શબ્દોમાં સમજાવો તો આ છે સ્કિનનું કારામલાઇઝેશન. જેમ ખાંડને ગરમ કરીએ તો એ કડક થઈ જાય, બસ એ જ રીતે શરીરમાં વધારે પડતી ખાંડ આપણા સ્કિનના કોલેજન અને ઇલાસ્ટિનને પણ કડક અને બળ બનાવી દે છે. પરિણામે સ્કિન પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે. આ ડેમેજની પ્રોસેસ એક ચેઇન રિએક્શન જેવી છે. સૌથી પહેલાં વધુ પડતી ખાંડ લોહીમાં ભળે છે, પછી ત્યાંથી એ કોલેજન સાથે ચોંટી જાય છે. આ જોડાણથી AGS નામના ખતરનાક તત્વો બને છે, અને આ જ AGS આપણી સ્કિનની લવચિકતા છીનવી લે છે, જે કરચલીઓનું મુખ્ય કારણ બને છે. અને આ કોઈ હવામાં વાત નથી. UMK જર્નલનું આ રિસર્ચ ક્લિયરલી કહે છે કે ગ્લાયકેશન સીધું સ્કિન એજિંગ સાથે જોડાયેલું છે. તો આનો મતલબ શું થયો? જો સ્કિનને યંગ રાખવી હોય તો ખાંડ પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. તો આપણે ઇન્ટરનલ ફેક્ટર્સ વિશે તો જાણી લીધું. હવે વારો છે એક્શન લેવાનો. હવે આપણે એ જાણીશું કે આ બધા નોલેજને પ્રેક્ટિકલ રૂટીનમાં કેવી રીતે ફેરવવું અને એક અસરકારક દિનચર્યા કેવી રીતે બનાવવી. અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીના કહેવા મુજબ સારી સ્કિન માટે માત્ર 4 બેઝિક સ્ટેપ્સની જરૂર છે. પહેલું, ક્લિનિંગ. બીજું, ટ્રીટમેન્ટ. ત્રીજું, મોઇશ્ચરાઇઝિંગ. અને ચોથું, જે સૌથી વધારે અગત્યનું છે, સનસ્ક્રીનથી પ્રોટેક્શન. આ 4 સ્ટેપ્સ જ આપણી સ્કિન કેરનો મજબૂત પાયો છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, સવાર અને સાંજની રૂટીનના ગોલ અલગ અલગ હોવા જોઈએ. સવારનો મંત્ર છે પ્રોટેક્શન, એટલે કે સૂર્ય અને પોલ્યુશનથી બચાવ. જ્યારે રાતનો મંત્ર છે રિપેર, એટલે કે દિવસભરના ડેમેજને ઠીક કરવું અને સ્કિનને રિજુવેનેટ કરવી, જેમાં રેટિનોઇડ્સ જેવા ઘટકો ખૂબ મદદ કરે છે. સ્કિન કેર ઇન્ગ્રેડિયન્ટ્સની દુનિયા ઘણીવાર બહુ કન્ફ્યુઝિંગ લાગે છે, નહીં? પણ ચિંતા ન કરો. હવે આપણે આને એકદમ સિમ્પલ બનાવીશું અને જોઈશું કે કયા ઘટકો આપણા ફ્રેન્ડ્સ છે અને કયા એનિમીઝ.
રેટિનોઇડ્સ અને રેટિનોલ આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. રેટિનોઇડ્સ વધુ પાવરફુલ છે અને એના માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ, જ્યારે રેટિનોલ એનો જ એક માઇલ્ડ ઓવર ધ કાઉન્ટર વર્ઝન છે જે બિગિનર્સ અથવા સેન્સિટિવ સ્કિન માટે એકદમ પરફેક્ટ છે. આને આપણી સ્કિનકેરની ડ્રીમ ટીમ કહી શકાય. વિટામિન સી એક બોડીગાર્ડ છે જે રક્ષણ આપે છે. હાઇલ્યુરોનિક એસિડ એક મેગ્નેટ છે જે મોઇશ્ચરને ખેંચે છે. નિયાસિનામાઇડ સ્કિનને શાંત રાખે છે. સેરામાઇડ સ્કિનની દિવાલને રિપેર કરે છે અને સેલિસિલિક એસિડ પિમ્પલ્સને દૂર રાખે છે. આ બધા પાવરફુલ હીરો છે. હવે વાત કરીએ એવા ઘટકોની જેમનાથી દૂર રહેવું જોઈએ. સલ્ફેટ્સ સ્કિનના નેચરલ ઓઇલ્સને છીનવી લે છે. મિનરલ ઓઇલ પોર્સને બ્લોક કરી શકે છે અને સિન્થેટિક ફ્રેગ્રન્સ અને આલ્કોહોલ ઇરિટેશનનું કારણ બની શકે છે. એટલે પ્રોડક્ટ ખરીદતા પહેલાં લેબલ વાંચવાની આદત પાડવી એ સ્કિન માટે એક સ્માર્ટ મૂવ છે. આપણી સ્કિન કેર રૂટીન પથ્થર પરની લકીર જેવી ન હોવી જોઈએ. જેમ ઋતુઓ બદલાય છે તેમ આપણી સ્કિનની જરૂરિયાતો પણ બદલાય છે. એટલે એક સ્માર્ટ રૂટીન એ જ છે જે વાતાવરણના બદલાવ સાથે પોતાને પણ બદલે. ઋતુ પ્રમાણે રૂટીન બદલવું બહુ સહેલું છે. શિયાળામાં ઠંડી અને સૂકી હવાથી બચવા માટે ઘટ હાઇડ્રેટિંગ ક્રીમનો ઉપયોગ કરો અને ઉનાળામાં ગરમી અને ભેજનો સામનો કરવા માટે લાઇટવેટ જેલ અને ઓઇલ કંટ્રોલ પ્રોડક્ટ્સ પસંદ કરો. અને હા, વિટામિન સી વડે સૂર્ય સામે એક્સ્ટ્રા પ્રોટેક્શન મેળવો. તો આ બધી ચર્ચા પછી આપણે આખરે એક સવાલ પર આવીએ છીએ. સારી સ્કિનની ચાવી ખરેખર છે ક્યાં? ક્રીમની બોટલમાં, ખાવાની પ્લેટમાં કે પછી સારી ઊંઘમાં? સત્ય એ છે કે ચાવી આ ત્રણેયના બેલેન્સમાં છે. સાચી હેલ્ધી સ્કિન એક હોલિસ્ટિક એપ્રોચથી જ મળે છે, જેમાં સારી ઊંઘ, સારું પોષણ અને સાચી સ્કિન કેર બધું જ સામેલ હોય. યાદ રાખજો, ચમકતી ત્વચા માત્ર લગાવવાથી નહીં પણ જીવવાથી મળે છે અને એની શરૂઆત હંમેશા અંદરથી થાય છે.